હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ભવનાથમાં. હવે આપણે આવવાનું તો કે પાછળ જોઈ શકો તો આપણે ભવનાથ આવી ગયા છીએ. હવે આપણા બધા લોકો આવી ગયા છે. હવે આ છે આપણું ભવનાથ મંદિર. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં રહેશો, કારણ કે આકાશ ઇજા 3.5ના વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. હવે આપણે આરે ચંજુભાઈ જોડાઈ ગયા છે અને ચંજુભાઈ કહી જો આપણે આજે જવાના છે જુનાગઢ. તમારી બધાની બહુ કોમેન્ટ આવતી કે તમે જાવ આખી ટીમ, તો અમે ફાઇનલી જઈ રહ્યા છે જુનાગઢ. હા, અને એમાં એવું છે કે અમે અહીંયા બહુ પબ્લિક હતું ને એટલે આ બ્લોગ ચાલુ કરવા આવ્યા છીએ, કારણ કે અમારો ફર્સ્ટ બ્લોગ છે એટલે થોડીક તો શરમ આવે ને. આપણી આખી ટીમ આખી ટીમ ત્યાં ઊભી છે. આપણે હું તમને ત્યાં જઈને બતાડું આપણી ટીમ આપણે હવે અમે જઈ રહ્યા છીએ આપણી ટીમ પાસે. તો હાલો આપણે જાવી. ગળદી જોવો તમે, ગળદી ખાલી ગળદી જોવો તમે, ખાલી ગળદી જોવો. એક મિનિટ ચાલુ કાંઈક રાખજો. મેમ્બર બતાવી દઈએ. ગળદી દેખાડજો ભાઈ, ગળદી ખાલી જોઈ લો તમે. જો આ આપણી ટીમ ઊભી છે. આ આપણી ટીમ છે, જોઈ લો ભાઈ. આજે આપણા ભીમા કાકા, તમે બધા ઓળખતા હોય છે, ને આજે આપણા કેમેરામેન બોલે તો જયદીપભાઈ ચાવડા. તો મિત્રો, હું તમને વાત કરું, 12 વાગ્યાના બેઠા થઈ. કેટલા વાગ્યાના? 12 વાગ્યા. જુનાગઢની બસ માટે તમે ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા. અને આમ જોવો, અહીંયા પૂછવા જાય ને તો અમને શું કે ખબર 12:30 આવશે. પછી 12:30 પૂછવા જાય ને તો એમ કે 1:30 વાગે આવશે. 1:30 વાગે પૂછવા જાય અત્યારમાં 2:30 વાગ્યાનું કીધું છે. હવે ક્યારે આવે જોઈ છે. 3 વાગ્યા સુધી બેસવાનું, ઘરે વ્યૂ આવવાનું છે. કેમ કરવાનું છે? જોવો તમે, અમારા અવડા મોટા યુટ્યુબર છે તો એમ તો નીચે બેઠા. હા, બિગ બોસ જોઈ શકો છો. અહીંયા બસ આવી ગઈ, અહીંયા આવી ગઈ, પણ અહીંયા નથી આવી. શું કરવું અમારે? તો અમે તમને બસ આવે ને પછી મળીશું. અમે હવે બસમાં બેસી ગયા છીએ. થોડોક મોટો કર્યો, કારણ કે થોડુંક ચાર્જિંગ ઉતરી ગયું હતું. એટલે ચાલુ રાખો. વળાંક બહુ મોટા આવે છે. કલાડા બધી ગયા છે. અને આપણા પંકજભાઈ બેઠા છે. હા, જયદીપ ચૌહાણ ને ભાઈ, જયદીપ ચાવડા. હા, જયદીપ ચાવડા છે આપણે. મિત્રો, હવે અમે જુનાગઢ પહોંચી ગયા છીએ, કારણ કે બસમાં તો અમે તમને ન દેખાડ્યા. આ બધાના ખેલ જેવા હતા, રોડા જેવા હતા ને પાછા આ બધાના ખેલ એવા હતા, એટલે અમે તમને કેમ દેખાડું? મારે હવે તમને આ બાજુ તો બધા ખોલો. ભાઈ હું રોજા કાંઈ તો હું જોતી. આ બધા પહોંચી ગયા છીએ અમે જુનાગઢ. હજી બસમાં તો બસ રોજ આવે છીએ. અને હવે અમે ધીમે ધીમે હાલતા થઈ છીએ. હાલો આકાશભાઈ ક્યાં આવું છે? હવે ભવનાથ બાજુ જઈએ. ભવનાથ બાજુ જાઓ, ચા પીવાની દે, પછી જવાનું છે આપણે. મિત્રો, સાનું કેન્સલ રાખ્યું છે. એમાં એવું છે, રિક્ષા એક હતી, બીજી કોઈ રિક્ષા હતી ને, એટલે સાનું કેન્સલ રાખ્યું છે. રિક્ષા મળી ગઈ છે અમને. અને તમે જોવો તો આ રિક્ષામાં બધા અમને સમાઈ ગયા છે. ડ્રાઈવર આવી ગયા છે, જોઈ લેજો. જુનાગઢમાં આવો તો આ ભાઈની મુલાકાત જરૂર લેજો.
આપણે આવી ગયા છીએ ભવનાથમાં. હવે આપણે કાળવડ ચોકડી પાછળ જોઈ શકો છો આપણે ભવનાથ આવી ગયા છીએ. હવે આપણા બધા લોકો આવી ગયા છે. હવે આ છે આપણું ભવનાથ મંદિર. તો મિત્રો ભવનાથમાં આપણે પૂકી ગયા છીએ. દર્શન કરવામાં અત્યારમાં નહીં જાવ, કારણ કે અત્યારમાં ફૂલ થાકી ગયા છીએ. પેલા બેગ ને એવું અમારું મેકતા આવી તો એ પાછા દર્શન કરવા આવશે. જોઈ શકો છો પબ્લિક, કારણ કે એટલું બધું અહીંયા હોય નહીં. હા, કાલે હશે. હા, હોળીના દિવસે બહુ પબ્લિક હોય. તો આપણે કાલે આમ જવાનું છે. કાલ સવારમાં આપણે આ ડુંગરો ચડવાનો જ છે. ઠેર ઉપર એની પાછળ હા, એની પાછળ જવાનું છે. મતલબમાં 9,999. 1 મિનિટ હું પેલા સાવ ઝૂમ કરીને જોઈ લો. હા, અને અમારા બે આકાશભાઈ, પછી ભદ્રેશભાઈ, પંકજભાઈ અને જયદીપભાઈ ચાલ્યા જાય છે. અને બધાની પાછળ હું ચાલ્યો જાઉં છું. મિત્રો આપણે આવી ગયા છીએ અને દર્શન કરી લઈએ આપણે. હા, ભૈરવનાથ બાપુની સમાધિ છે અને મિત્રો તમે દર્શન કરી લો. દર્શન કરી લો ને પહોંચા દઈશું. અને આ સમાધિ કયા બાપુની છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. હા મિત્રો, વેલનાથ બાપુનો ધૂણો છે અને આમાં એમ કહેવાય છે કે આમાં વેલનાથ બાપુનો સીપીઓ હતો. અને તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. આમાંથી કયો છે તો કોમેન્ટ કરી નાખજો. તમે જોઈ શકો છો. હા મિત્રો, આ જગ્યાએ અંદર જવાની મનાઈ છે, એટલે તમે બહારથી દર્શન કરી લો. સોરી, હું અંદર તો તમને નહીં લઈ શકું. બહારથી દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં. અને આ આપણા વેલનાથ બાપુની વાડી છે મિત્રો. બોલો નામ. નામ બોલો. મોલાણીયા આકાશ અશ્વિનભાઈ. તો મિત્રો રૂમમાં આવી ગયા ને મેં તમને શું કીધું હતું, ઓલા ભાઈના ફોનમાં પાસપોર્ટ લાગી ગયો છે. એટલે અત્યારે એનો ફોન હાથમાં આવી ગયો છે. હું તમને વસ્તુ દેખાડવામાં નાસ્તો કર્યું છે ભાઈ. સોરી, હું તમને પહેલાં દેખાડી ન શક્યો, પણ આ ખાઈ ખાઈને બધા એહરી જાય છે. જોજો, એક અહીંયા બેઠો, આમ જોવો. અને આમ જો મુકા તો છે ને બધા ખાઈ લઈને આપણે તો અહીંયા જાડો પડી આમ જો એક આયા હુઈ જ આમ જોવો ને, એ એની રાતે ખાઈ ખાય ગાય. ક્યાં જાત કાઢો માટી પેટ ભરાઈ ગયું છે. આમ બધું બહાર નીકળી છે, પણ આ બધા ભરાને ખવડાવે. નાસ્તો કરી મળીશું.